કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેઝ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકીએ છીએ અને સાદા અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકીએ છીએ તે વસ્તુ મેં તમને સમજાવી દીધી છે. આજે હું તમને સમજાવવાનો છું કે મિશ્ર અપૂર્ણાંક વાળા સરવાળા, તો કે આપણે મિશ્ર અપૂર્ણાંક વાળા સરવાળા આપ્યા હોય તો આપણે દાખલો કઈ રીતે ગણી શકીએ છીએ. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. અહીં મેં મિત્રો 10 દાખલા લીધા છે. આ 10 દાખલા તમે જોશો એટલે તમને આવડી જશે કે મિશ્ર અપૂર્ણાંક વાળા સરવાળા આપણે કઈ રીતે ગણી શકીએ. તો શરૂઆત કરીએ પહેલા દાખલાથી. તો જો મારો આગળનો વિડીયો મિત્રો ન જોયો હોય કે મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે રકમને ફેરવી શકીએ છીએ એ જોઈ લેજો, જેથી અહીં તકલીફ પડે નહીં. હવે જો આ રીતની રકમ હોય એટલે આને મિશ્ર અપૂર્ણાંકમાંથી પહેલા સાદા અપૂર્ણાંકમાં મિત્રો ફેરવવી પડશે. તો અહીં મેં તમને સમજાવ્યું, અહીં ગુણાકાર હોય, સરવાળો હોય, છેદની રકમમાં કોઈ ફેરફાર કરવાનો નથી. અહીં ગુણાકાર કરો, 3 એકા 3, 3 ને 2 કેટલા થઈ જાય 5, વત્તા ના વત્તા. એ રીતે અહીં ગુણાકાર, અહીં સરવાળો, છેદની રકમમાં કોઈ ફેરફાર નહીં. 1 તરી 3, 3 ને 2 કેટલા થઈ જાય 5. તો પહેલા આપણે મિશ્રમાંથી સાદામાં ફેરવી નાખ્યું. હવે આપણે અપૂર્ણાંક વાળા મિત્રો સરવાળા શીખડાવ્યા છે. યાદ કરો કઈ રીતે ગણતા હતા આપણે. પહેલા નીચેનો ગુણાકાર 3 એકા 3, પછી સાઈડમાં ગુણાકાર 1 પંચું 5, પછી આ રીતે ગુણાકાર 3 પંચા 15. હવે આનો કરી નાખવાનો સરવાળો, 15 ને 5 20, 20 ના છેદમાં 3. તો આ રીતે આપણે મિત્રો દાખલો ગણી શકીએ છીએ. બીજો દાખલો જોઈએ. છેદની રકમમાં મિત્રો કોઈ ફેરફાર નહીં. અહીં ગુણાકાર, અહીં સરવાળો, 2 તરી 6, 6 ને 4 કેટલા થઈ જાય 10. અહીં પણ છેદમાં 2 છે. અહીં ગુણાકાર, અહીં સરવાળો, 2 તરી 6, 6 ને 2 8. હવે આમાં તમે ક્રોસ ગુણાકાર આ રીતે પણ કરી શકો છો, પણ છેદ સરખા છે તો એ કરવાની જરૂર નથી. તો છેદ સરખા હોય તો છેદની રકમ એકવાર મૂકી દેવાની, ઉપરની રકમનો આ રીતે સરવાળો. 10 ને 8 કેટલા થઈ જાય 18, 18 ના છેદમાં 2. 18 ભાગ્યા મિત્રો 2 કરી તો આપણને જવાબ કેટલો મળે છે? 9 મળે છે. ત્યારબાદ ત્રીજો દાખલો. તો અહીં આપણે ગુણાકાર, અહીં સરવાળો, છેદની રકમમાં મિત્રો કોઈ ફેરફાર આપણે કરવાનો નથી. અહીં ગુણાકાર કરી 2 સત્તા 14, 14 ને 3 કેટલા થઈ જાય 17, વત્તા અહીં છેદની રકમમાં કોઈ ફેરફાર નહીં. ત્યારબાદ અહીં ગુણાકાર, અહીં સરવાળો, 2 એકા 2, 2 ને 5 7. છેદ સરખા છે તો ડાયરેક્ટ આ રીતે આપણે ગણી શકીએ, 17 વત્તા 7. 17 ને 7 મિત્રો કેટલા થઈ જાય 24, છેદમાં 2. તો 24 ભાગ્યા 2 કરો તો આપણને કેટલો જવાબ મળે છે મિત્રો? 12 મળે છે. તો આવા દાખલા મિત્રો એકદમ સહેલા જ હોય છે. 1-2 વાર તમે ગણો એટલે આવડી જાય. ચોથો દાખલો જોઈ. અહીં ગુણાકાર, અહીં સરવાળો, અહીં ગુણાકાર, અહીં સરવાળો, છેદની રકમમાં કોઈ ફેરફાર મિત્રો આપણે કરવાનો નથી. 3 પંચા 15, 15 ને 4 કેટલા થઈ જાય 19, વત્તા 3 6 18, 18 ને 2 કેટલા થઈ જાય 20, છેદમાં 3. હવે ડાયરેક્ટ આ રીતે મૂકી દેવી 3 અને 19 અને 20 નો સરવાળો કરી નાખી. 19 ને 20 કેટલા મળે મિત્રો? 39, છેદમાં 3. તો અહીં છેદ ઉડે છે મિત્રો? હા, છેદ મિત્રો ઉડે છે. 13 તરી 39 છેદ ઉડે છે, તો છેદ ઉડાડી નાખી તો આપણને જવાબ કેટલો મળે છે મિત્રો? 13 જવાબ મળે છે. ત્યારબાદ પાંચમો દાખલો જોઈએ. હવે મિત્રો આમાં જુઓ તો આ રીતની રકમ નથી, તો શું દાખલામાં ભૂલ છે? ભૂલ નથી. આ રીતનો પણ દાખલો મિત્રો આવી શકે છે. તો આને કઈ જ નહીં, આપણે એમ નામ રાખશું. અહીં ગુણાકાર, અહીં સરવાળો, અહીં છેદમાં 3, 3 દુ 6, 6 ને કેટલા થઈ જાય 7. હવે ક્રોસ ગુણાકાર, 5 તરી પહેલા 15, નીચેનો ગુણાકાર, પછી આમ 3 તરી 9, પછી આમ ગુણાકાર 5 સત્તા 35, વત્તાના વત્તા 35 ને 9 કેટલા થઈ જાય 44, છેદમાં 15. તો આ રીતે મિત્રો આપણને જવાબ મળે. છેદ ઉડતા નથી. છેદ ઉડાડવો હોય તો આપણે ઉડાડી શકીએ છીએ, પરંતુ પોઈન્ટ વાળો જવાબ આવશે. તો 5 દાખલા તો મિત્રો જોઈ લીધા છે. હવે આપણે જોવાનો છે છઠ્ઠો દાખલો. તો પહેલા 8 ના છેદમાં 3 છે, આને કોઈ ફેરવવાની જરૂર નથી. વત્તા અહીં ગુણાકાર, અહીં સરવાળો, છેદની રકમમાં મિત્રો કોઈ ફેરફાર નહીં. 4 તરી 12, 12 ને કેટલા થઈ જાય 13. હવે નીચેનો ગુણાકાર, 3 ચોક 12, 4 અઠ્ઠા 32, કારણ કે આ રીતે આપણે ગુણાકાર કરવાનો છે. 13 તરી 39, વત્તાના વત્તા 39 વત્તા 32 કરી નાખવાના છે. તો 9 ને 2 11 નો એકડો વધી પડી 1, કેટલા આવશે 71, 71 ના છેદમાં 12. તો આ આપણને જવાબ મળી જાય છે. ત્યારબાદ જોવાનો છે આપણે સાતમો દાખલો. તો અહીં ગુણાકાર, અહીં સરવાળો, છેદની રકમમાં કોઈ ફેરફાર નહીં. 5 અઠ્ઠા 40, 40 ને 4 કેટલા થઈ જાય મિત્રો 44, વત્તા અહીં ગુણાકાર, અહીં સરવાળો, 5 તરી 15, 15 ને 6 કેટલા થઈ જાય 21, છેદમાં 5. હવે 44 વત્તા 21, છેદમાં આપણે 5 કરવાના છે. 44 વત્તા 21 કરી તો આપણને કેટલો જવાબ મળે? 4 ને 2 6, 4 ને 1 5.
છેદમાં 5 65 ભાગ્યા 5 કરો તો 13 પંચા 65 આપણને જવાબ મિત્રો મળે છે. તો દાખલો સહેલો છે, ગણો એટલે આવડી જાય એવો છે. ત્યારબાદ જોવાનો છે 8મો દાખલો. તો છેદની રકમમાં મિત્રો કોઈ ફેરફાર નહીં, ગુણાકાર અહીં સરવાળો. 7 દુ 14, 14માં 8 નાખો તો મિત્રો કેટલા થઈ જાય 22 વત્તા અહીં ગુણાકાર અહીં સરવાળો 2 સત્તા 14, 14 ને 8 કેટલા થઈ જાય મિત્રો 22 છેદમાં 2. હવે જો 2 ગુણ્યા 22 કરો એટલે કેટલા મળે 44, 22 સત્તા કેટલા થઈ જાય 154, 7 દુ 14. કારણ કે આ રીતે આપણે ક્રોસ ગુણાકાર કરી છે બરાબર. છેદમાં 14 ને 14. હવે 44 વત્તા 154 આપણે મિત્રો કરવાના છે. 4 ને 4 8, 5 ને 4 9 ને 1 198 મિત્રો મળે છે. 198 છેદમાં 14 આપણને જવાબ મળે છે. ત્યારબાદ જોઈએ આપણે 9મો દાખલો. તો 9મા દાખલામાં શું છે, છેદમાં 3 જ છે, અહીં ગુણાકાર અહીં સરવાળો. 3 દુ 6, 6 ને 5 કેટલા થઈ જાય મિત્રો 11 થઈ જાય વત્તા અહીં છેદમાં રકમમાં મિત્રો કોઈ ફેરફાર આપણે કરવાનો નથી, અહીં ગુણાકાર અહીં સરવાળો. 3 તરી 9, 9 ને 4 કેટલા થઈ જાય 13 છેદમાં 3 ના 3, 11 વત્તા 13 આપણે કરવા પડશે. 11 ને 13 મિત્રો કેટલા થઈ જાય 24 છેદમાં 3. તો કેટલો જવાબ મળે 8, કારણ કે 8 તરી 24. આપણે આ રીતના દરેક પ્રકારના સરવાળાના દાખલા મિત્રો સમજાવી દીધા છે. જે આપણી પ્લેલિસ્ટ છે કે ગણિત પાયાથી શીખો, એમાં આપણે એકડે એકથી ગણિતની મિત્રો શરૂઆત કરી છે. ખાસ કરીને મિત્રો એ વિડીયો જોઈજો જેથી તમને મિત્રો ગણિત આવડી જાય. તો ત્યારબાદ જોવાનું છે 10મો દાખલો. તો અહીં ગુણાકાર અહીં સરવાળો, છેદની રકમમાં કોઈ ફેરફાર નહીં. 7 તરી 21, 21 ને 5 કેટલા થઈ જાય 26 વત્તા અહીં ગુણાકાર અહીં સરવાળો, છેદની રકમમાં કોઈ ફેરફાર નહીં. 3 ચોક 12, 12 ને કેટલા થઈ જાય 13. હવે ક્રોસ ગુણાકાર 7 તરી મિત્રો 21, 26 ગુણ્યા 3 કરો તો 26 તરી 78 અને 13 સત્તા 91. 78 વત્તા આપણે મિત્રો 91 કરવાના છે. 8 ને 1 9, 7 ને 9 16. તો આપણને કેટલો મિત્રો 169 છેદમાં 21 જવાબ મળે છે. તો આ હતા મિત્રો મિશ્ર અપૂર્ણાંકવાળા સરવાળાના દાખલા. અહીં મિત્રો અમે 10 દાખલા લીધા છે અને તમે આ 10 દાખલા ગણશો એટલે તમને અપૂર્ણાંકવાળા સરવાળા મિત્રો આવડી જશે. બીજા હું તમને 10 દાખલા મિત્રો આપી દેવાનો છું. તો અહીં મિત્રો એટલું રાખીએ છે. હવે મિત્રો આપણે મળવાનું છે આગળના લેક્ચરમાં, જેમાં આપણે જોવાનું છે કે મિશ્ર અપૂર્ણાંકવાળી બાદબાકી, એટલે કે મિશ્ર અપૂર્ણાંકવાળી બાદબાકીના મિત્રો દાખલા આપણે જોવાના છે. તો જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય, જય હિન્દ, જય ભારત.